હેલો, જય માતાજી બધાને. ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ તો સ્વાગત છે શીખ્યું હોય આજ તો બધા ઉઠી ગયા, બધા ઉઠી ગયા. જો મારો બાપ ઉઠી ગયો છે. એના પપ્પા એને ખવડાવે છે ચાન ટોસ, અને આપણે ચડવાનું કામે. તો માટી દરી આવ્યા, અડધી બાકી અડધી દઈ રહી છે. તો એ માટી દરી આવ્યા હે, તો હવે આપણે ચાલુ કરી દઈએ બીજી માટી, પછી દરશે. તો હવે મળીએ આપણે પ્રેસે. ચલો, તો હવે અમે કામ કરીને થઈ ગયા નવરા. તો સવારે મળ્યા હતા ને કે હાલો હવે જઈ પ્રેસે. તો આજ તો પ્રેસનું કામ પતી ગયું. જો બધું થઈ ગયું સાફ, હે ને? બધું સાફ થઈ ગયું. દક્ષાઈ સાફ કરીને વહી ગઈ, એમે સાફ કરી નાખ્યો. આજ બધા વેલા નવરા થઈ ગયા, કેમ કે સવારના એક જ ધારા હતા ને, એટલે આજ પાણીનો બ્રેક ક્યારે લીધો? પ્રેસ હાંકતા પાણીનો બ્રેક લીધો. જોવો ટાઈમ, આટલા ટાઈમમાં મારે 25 બાટલા પડ્યા છે. કેટલા? 25 મેં પાડ્યા, 25 દક્ષાએ પાડ્યા. તમારે? મારા 11 પાટલા એમને, કેમ કે એમને માટી દરવાનું હોય ને, તો 4000 મેં કાઢ્યા. 3-4000 જેવું, 3500 જેવું દક્ષણ થઈ ગયું, અને 1500 જેવું એમને થઈ ગયું. તમે ટોટલ મને કહેજો ને કેટલાનું કામ કરે. આટલા વાગ્યા હતા. સવારે 8 વાગે ચડ્યા. અને આપણી હવે ડાય બદલા છે. હવે આવશે બીજા કોડિયાની ડાય. તો જો આપણે ડાય થઈ ગઈ કાઢીને નવરી. બહુ વજન હોય આમાં, હે ને? આ કાઢી નાખી છે. હવે આવશે આપણે બીજી ડાય. આ હતી, હવે બીજી આવશે. તો તમારે હવે કાલ જોજો, કદાચ મારી થોડીક પ્રેસ હાંકવાની બદલાઈ જાય, કેમ કે નવી ડાય આવે તો એક દી તો ફાવે ને, એક બે દી તો હાલો. તો હવે સાંજે ડાય લઈ આવે નવી, પછી તમને દેખાડશું કે કેવી ડાય લાયા. તો હવે આપણે પેલા ખાઈ લઈ, ખાઈને પછી ઘડીક આરામ કરી લઈ, પછી મળીએ આપણે ખાતા મળીએ. હાલો, કેમ છે? કઈ ન કરતું, ઈ ઠંડ હે. ચપ્પલ ધોયા એટલે રોવે હે. હાલો, આજ મારા વંશને હે આજ દેખાડવાનો વારો. દેખાડી આવીને તમને દેખાડી કેટલો ખાડો પડ્યો હે. જો કેમ દેખાડવા જઈ કે દવા લેવા જઈ કે. હાલો, મોડું થઈ ગયું હે. ના, દવા લેવા નથી જતા, આમ ખાલી જાય, આમથા જાય. એને ચેતુડી ખાવી એટલે ચેતુડી ખાવા હાટું રોવે. હાલો, આવીને પપ્પા પાડી, આવીને ચેતુડી પાડી દે હો. એને ભલે હાલો આવીને પપ્પા પાડી દે ચેતુડી. તો અમે ફાટકે ઉભા છીએ, વંશુની દવા લઈને આવતા રહ્યા છીએ. ઘરે જઈને તમને બતાવશું મારા ચૂન કેટલું લાગ્યું હતું. આમ ફરી જા કડીક. ફાટક બંધ છે, ઘરે જઈને અંજવાડામાં બતાવશું. અમે ઉભા છીએ અંધારામાં. જો આ ફાટક બંધ છે, ગાડી હાલી આવે પાવા મારે, પણ સાંભળતું નથી એમાં. હમણાં એટલે તમને ગાડી દેખાડશું. ગાડી ઢુકડી આવતી લાગે જો, દેખાડો થાય છે. ડેમો નાની એવડી ગાડી, બહુ મોટી ગાડી નથી, 2.5 ડબ્બાની. હાલો, હમણાં ગાડી આવી ને એટલે પાછું તમને દેખાડી ગાડી. તો જો ગાડી આવી ગઈ છે નજીક, એટલે હવે તમને દેખાડશું ગાડી. પાટો થોડોક સેટો છે મારાથી, પણ તોય તમને દેખાય છે ગાડી ક્યાં હાલી આવે. જો આ ગાડી હાલી આવે. આ તો ગાડી છે 2.5 ડબ્બા બદલે મોટા 250 ડબ્બા જેવું નીકળ્યું હતો. ગાડી મોટી છે, નાની નથી, એટલે આમાં ઘડી કાંઈ ઊભું રહેવું પડશે. જોયું મારા છું કે કીધું તું ને, મારું હાથું જ છે. હાલો, હમણાં ઘરે જઈને તમને મળીએ પાછા. કેવું થયું તું? દાદા ભેગા ગયા તો હું પડ્યો. ગરમ લાગતી હતી ને, ક્યાં ફૂટી ગયું તું માથું? રસ્તામાં કેટલું લોહી નીકળ્યું તું? થોડુંક જ નીકળ્યું તું? આ જબરો ખાડો થઈ ગયો તો થોડુંક જ નીકળ્યું તું? બસ તું રોતો તો કેમ? કેવો રોતો તો? હાલો, નો બોલો, એ ફોન જોવા પડ્યો. તમે ભાઈ, તમે એ ભાઈ, તમે શું કરો? એને આવતા આવે એ તો કહો. બધા તરબૂચ ખાઈને વયો ગયો. આ બધું એનું કામ હે. જો ચૂઈ નાખી દેવાનું. કા
એમ કે ગુડ મોર્નિંગ કે તમે ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ થાય કા તમે શું કરો બીટાવ આ છોકરો બીટાવે જો મારો જો લે મારી સો તમારો ફોટો કરી દો તમારો. મારો ફોટો કરી દઉં હા. મારો ફોટો જો અને કરી દઉં મારો ફોટો મારે રચુ બધાય બ્લોગ જોવે ટાઈમ ટુ ટાઈમ કાં છો કયો જોવાનો છે? તારા વાળો મારા રચુ દીમાં 10 દાણ તો મારા રચુ જ બ્લોગ જોતો હોય છે. હાલો તો બધા તરબૂચ ખાવા હાલો કે હા તરબૂચ ખાવા આપણે ખાઈને પછી પાછા તમને જમવા ટાણે મળશું એમ કે ખાઈને જમવા નહીં ખાવાનું હા ખાવા ટાણે મળશું હાલો. તો હવે અમે બધાએ જમી લીધું છે. તો હવે આજનો બ્લોગ જ આપણે અહીંયા જ એન્ડ કરી અને થાકેલો હતો બ્લોગ હતો. ભલે બપોરે કામ બંધ કરી દીધું હતું પણ એના હાટાનું ઘરનું વધારે હતું ને તો આ થાકી ગયા છે. જો કુલર સેટિંગ કરે હોવા હાટું. શું કરો તમે? કુલર અમે હલકું ગોઠવું જો હવા આવે ને એટલા માટે ઠંડી હવા આવે એટલે હવે સુઈ જવાની વાત છે કે સવારે ઉઠવાનું હોય અમારે વહેલું પાછું. તો જો મારો વ્રજુડો હોઈ ગયો છે અને બસ હવે અમારે તૈયારી છે હોવાની. તો ચાલો આપણે આ બ્લોગ જ આપણે અહીંયા જ એન્ડ કરી મળી ફરી પાછા એક નવા બ્લોગમાં. તો બધાને બાય બાય ટાટા અને ગુડ નાઇટ.